ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું હણોલ ગામ આજે આત્મનિર્ભરતાનું જીવંતું પ્રતીક બન્યું છે અને ગ્રામ્ય શક્તિ સંકલ્પ અને સહકારથી હણોલે વિકાસની નવી દિશા બતાવી છે. ખેલ જગતના સિતારા અને ઉદ્યોગ સાહસિકોની ઉપસ્થિતિએ ગ્રામીણ ભારતને નવું ઊંચાઈ આપી છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની વિશેષ ઉપસ્થિતિમાં વિકાસલક્ષી કામગીરીને નવી ગતિ મળી છે. ગ્રામ્યજનો સાથે પ્રભાત ફેરી અને સફાઈ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતા અને જાગૃતિનો સંદેશ ફેલાશે. ડોક્ટર મનસુખ માંડવિયાના નેતૃત્વમાં આયોજિત આત્મનિર્ભર હલોલ મહોત્સવ આશા, આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનો ઉત્સવ છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલું હણોલ ગામ આજે તેની સમરસતા, વિકાસ અને આત્મનિર્ભરતાના કારણે વિશેષ ઓળખ બનાવી રહ્યું છે. આવો જાણીએ હણોલ ગામની ભૂગોળ, જનસંખ્યાકી અને સુવિધા તેમજ તાજેતરના વિકાસ કાર્યક્રમો વિશે. ભાવનગર જિલ્લા અને તેના અંદર આવેલ પાલીતાણા તાલુકાની વાત આવે તેમાં આવેલ હણોલ ગામ સૌથી પહેલા લોકોના મુખ્ય આવે. પાલીતાણા તાલુકા મુખ્યાલયથી અંદાજે 12 કિલોમીટર દૂર સ્થિત છે આ હણોલ ગામ. હણોલ એક સક્રિય ગ્રામ પંચાયત ધરાવતું ગામ જ્યાં સ્થાનિક સ્તરે પ્રશાસન સુવ્યવસ્થિત રીતે કાર્યરત છે. જનગણના 2011 અનુસાર હણોલ ગામની કુલ વસ્તી અંદાજે 2693 લોકોની, જ્યારે ગામમાં લગભગ 518 જેટલા પરિવાર વસે છે. ગામમાં પુરુષોની સંખ્યા આશરે 1322 અને મહિલાની સંખ્યા 1371 છે. દર 1000 પુરુષે 1037 મહિલાઓનો લિંગ અનુપાત રાજ્યના સરેરાશ કરતાં વધુ છે, જે સામાયિક સંતુલન દર્શાવે છે. હણોલ ગામમાં 0 થી 6 વર્ષની વયના આશરે 333 બાળકો વસે છે, જે કુલ વસ્તીના લગભગ 12% છે. શિક્ષણ ક્ષેત્રે પણ ગામ આગળ વધતું જોવા મળે. કુલ સાક્ષરતા દર આશરે 72.6% છે, જેમાં પુરુષ સાક્ષરતા 83.2% અને મહિલા સાક્ષરતા 62.6% નોંધાય છે. રોજગારની વાત કરીએ તો હણોલ ગામમાં આશરે 1298 લોકો કાર્યરત છે. મોટાભાગના એટલે કે લગભગ 86% લોકો ખેતી અને ખેતી આધારિત મજૂરી સાથે સંકળાયેલ છે. હણોલ ગામનું કુલ ભૂમિ ક્ષેત્રફળ અંદાજે 1052 હેક્ટર છે, જેમાં મોટો હિસ્સો ખેતી યોગ્ય જમીનનો છે. હણોલ ગામમાં સરકારી બસ સેવાઓ ઉપલબ્ધ છે અને ખાનગી બસ સેવાઓ પણ નજીકના વિસ્તારમાં મળે છે. નજીકનું રેલવે સ્ટેશન અંદાજે 10 કિલોમીટર અંતરે આવેલું છે. ગામમાં રસ્તાઓ, પાણી પુરવઠો, ડ્રેનેજ વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ જેવી તમામ મૂળભૂત સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત પ્રાથમિક શાળા, હેલ્થ સબ સેન્ટર, પંચાયત ભવન અને નાનું શોપિંગ સેન્ટર ગામમાં હાજર છે. હણોલ ગામની વિશેષ ઓળખ છે તેની સમરસ પંચાયત પરંપરા. સરપંચ અને સભ્યો ઘણીવાર સંમતિથી અને બિનહરીફ ચૂંટાતા આવ્યા. ગામની સામાજિક એકતા, સુમેળ અને સહકારનું ઉત્તમ ઉદાહરણ છે. હણોલ ગામની આસપાસ અંકોલાડી, ખીજપ્રિયાતિયા, ખાખરિયા, બહાદુરપુર, કુંભાણ, જૂના સરોદ અને વાલુકડ જેવા ગામો આવેલા છે, જે મળીને આ સમગ્ર વિસ્તારને એક મજબૂત ગ્રામીણ વિસ્તાર બનાવે છે. સમરસતા, વિકાસ અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહેલ હણોલ ગામ આજે ગ્રામીણ ભારત માટે પ્રેરણાદાયક મોડેલ બની રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હણોલ ગામ આજે માત્ર એક ગામ નથી, પરંતુ વિકાસ, એકતા અને આત્મનિર્ભરતાનું જીવંત ઉદાહરણ બની ગયું છે. શિક્ષણથી લઈને સ્વચ્છતા, ખેલકૂદથી લઈને સામાજિક સમરસતા, હણોલમાં થયેલા દરેક કાર્યએ વાત સાબિત કરી છે કે યોગ્ય પ્રયાસોથી ગામ પણ આદર્શ બની શકે છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં વસેલું એક સામાન્ય દેખાતું ગામ, પરંતુ તેની કામગીરી અસાધારણ છે. ચાલે જાણીએ લોકો તેને શા માટે કહે છે આદર્શ ગામ. હણોલમાં વિકાસ માત્ર યોજના નથી, પરંતુ સામૂહિક વિચારધારા છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાનું એક લક્ષ્ય હતું કે હણોલ ગામને આત્મનિર્ભર બનાવવું. તેમના માર્ગદર્શન અને ગામના લોકોના સહકારથી આજે હણોલ ગામ વિકાસની હરણફાળ ભળી રહ્યું છે. હણોલમાં પ્રાથમિક શિક્ષણ માટે સરકારી શાળા કાર્યરત છે. શાળામાં નિયમિત હાજરી, મધ્યાહન ભોજન અને બાળક માટે શૈક્ષણિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું. ગામમાંથી બાળકો શિક્ષણ મેળવી પાલીતાણા અને ભાવનગરમાં ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધી રહ્યા છે. શિક્ષણ એ ભવિષ્યની તૈયારી છે. આજે હણોલનું સૌથી મોટું ગૌરવ છે અમૃત સરોવર. પહેલા જે તળાવ ઓગણાયું તેને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અથાગ પ્રયાસો અને માર્ગદર્શન હેઠળ તેને પુનર્જીવિત કરાયું. તળાવનું ઊંડાણ, સફાઈ, કાંઠાનું મજબૂતીકરણ અને વૃક્ષારોપણ આ બધું જનભાગીદારીથી થયું. આજે આ સરોવર પાણી, પર્યાવરણ અને રોજગારનું કેન્દ્ર બન્યું છે. અમૃત સરોવરના કારણે ખેતીને સહાયક સિંચાઈ મળી. ખેડૂતો હવે માત્ર વરસાદ પર આધારિત નથી. સાથોસાથ ગામમાં નવા રોજગાર ઉભા થયા, પાણી બચાવ્યું અને રોજગાર સર્જાયો. તો હણોલમાં ખેલકૂદને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું.
ક્રિકેટ મેદાન, રમતગમત માટે જગ્યા અને યુવાન માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. ગામમાંથી રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ ખેલાડી અને આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ ખેલાડી તૈયાર કરવામાં આવ્યા. આ બતાવે છે કે ગ્રામ્ય વિસ્તારમાંથી પણ પ્રતિભા આગળ આવી શકે છે. સ્વચ્છ માટે હણોલમાં કોઈ અભિયાન નથી, પણ સ્વચ્છતા અહીં આદત છે. ગામની સડકો, નાળીઓ, જળ પુરવઠો, સ્ટ્રીટ લાઇટ બધું સુવ્યવસ્થિત છે. સ્વચ્છ ગામ એટલે સ્વસ્થ ગામ. આ મંત્ર અહીં અમલમાં છે. હણોલની સૌથી મોટી તાકાત છે સામાજિક એકતા. અહીં સમરસ પંચાયતની પરંપરા છે, જે મતભેદ નહીં પણ સંમતિથી વિકાસ થાય છે. તમામ નિર્ણયો ચર્ચા અને સહકારથી લેવામાં આવે છે. હણોલમાં શિક્ષણ છે, પાણીનું સંરક્ષણ છે, રોજગાર છે, ખેલ સંસ્કૃતિ છે, સ્વચ્છતા છે અને સૌથી મહત્વનું લોકોની ભાગીદારી છે. અને આ જ કારણ છે કે હણોલને આદર્શ ગામ કહેવામાં આવે. હણોલ સાબિત કરે છે કે જો વિચાર સચોટ હોય, પ્રયત્ન સામૂહિક હોય અને લક્ષ્ય સ્પષ્ટ હોય તો નાનકડું ગામ પણ રાષ્ટ્રીય સ્તરે પ્રેરણારૂપ બની શકે. હણોલ એક ગામ નહીં, એક મોડલ. હણોલ આત્મનિર્ભર ભારતનું ગ્રામ્ય પ્રતિબિંબ છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, હણોલ ગામ, ભાવનગર. હણોલ ગામ એક ગામ જ્યાં માત્ર વિકાસનો હેતુ નથી, પરંતુ તેને સાર્થક કરવા વિશેષ પગલાં લેવાય છે. યુવાનોના ભવિષ્ય ઘડતર માટે કેવા પગલાં લેવાયા છે, શું અસ્તિત્વમાં આવ્યું અને તેના શું પરિણામો મળ્યા, આવું જોઈએ ખાસ અહેવાલમાં. હણોલ ગામમાં ખેલકૂદ સમિતિ અને યુવા સભાઓ દ્વારા 2 ખેલ મેદાનો બનાવવામાં આવ્યા છે. એક ક્રિકેટ મેદાન અને એક પરંપરાગત રમત મેદાન. આ મેદાનોનું નિર્માણ ગ્રામ સમિતિ અને ગ્રામના યુવાનો સાથે મળીને થયું છે. ગામ દ્વારા જ સંચાલન કરવામાં આવે છે. મેદાનોએ હણોલને સમગ્ર જિલ્લાના ખેલકૂદ હબમાં અને નવી રમત પ્રવૃત્તિ ધરાવતા યુવાન માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યા. કુશળતાપૂર્વક તૈયારી કરી એક યુવાનને અંડર 18 રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ માટે પસંદગી મળી છે, તો ગામની એક યુવતી હેન્ડબોલમાં આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચી છે. કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ હણોલ ગામમાં સન્ડે ઓન સાયકલ જેવા હેલ્થ અને ફિટનેસ અભિયાનનું પણ પ્રોત્સાહન આપ્યું છે. આ અભિયાન લોકોમાં સાયકલિંગ અને સ્વસ્થ જીવનશૈલી માટે જાગૃત કરે છે. ખાસ કરી યુવકોને પર્યાવરણ મિત્ર અને સક્રિય જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરે છે. હાલમાં તમે ગ્રાઉન્ડ જોવો છો, ત્યાં ગાંડા બાવળની આખી કાંઠ હતી, તો એમાંથી માન્ય મનસુખભાઈ માંડવિયા સાહેબ, સરપંચશ્રી અને ગામના તમામ લોકોનો સહયોગથી આપણે સરસ મજાનું રમતગમતનું સંકુલ બનાવ્યું છે. તે સંકુલની અંદર પાલીતાણા તાલુકા અને પાલીતાણા તાલુકાના આજુબાજુના ગામમાંથી લગભગ 100 જેવા બાળકો સવાર અને સાંજ ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે આવે છે. એટલે હાલમાં જોયું ગ્રાઉન્ડ તો આપણે તાલુકા લેવલનું બેસ્ટ ગ્રાઉન્ડ આપણે હણોલ ગામની અંદર બનાવ્યું છે. ત્યાં સરસ મજાનું ક્રિકેટનું ગ્રાઉન્ડ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ અને રમતના તમામ પ્રકારના ગ્રાઉન્ડ જે છે ત્યાં બનાવવામાં આવ્યા છે. સ્પોર્ટ કક્ષાની અંદર પહેલીથી વાત કરીએ તો યોગની અંદર શાળાના બાળકો જે છે એ રાજ્ય કક્ષા સુધી જઈ આવ્યા છે. એ ઉપરાંત શાળામાં ભણતી ઘણી બધી વિદ્યાર્થીનીઓ જે છે આગળ રિયલ અંદર જઈને ઇન્ટરનેશનલ કક્ષા સુધી એ રમી આવી છે હેન્ડબોલની અંદર. તો સ્પોર્ટ કોમ્પ્લેક્સ થવાથી અથવા તો સ્પોર્ટનું મેદાન થવાથી ગામના બાળકો જે છે એ રમત કક્ષાએ રાજ્ય કક્ષા અને દેશની કક્ષા અથવા તો ઇન્ટરનેશનલ કક્ષા સુધી રમી આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પ્રયાસોથી યુવાનો હવે પોતાના ગામમાં ખેલ પ્રશિક્ષણ મેળવી રહ્યા છે. રમત કૌશલ્ય અને વિકાસ દ્વારા આગળ સુધી પહોંચવા પ્રેરણા મેળવે છે. ઉમદા હેતુ સાથે બનેલ મેદાન અને તાલીમ મોડેલો યુવાનો માટે નવા માર્ગ ખોલી રહ્યા છે. રમતોમાં સામુદાયિક ભાગીદારી વધી અને ગૌરવવાળા પરિણામો મળી રહ્યા છે. આમ હણોલમાં ખેલકૂદને માત્ર રમત માટે નહીં, પરંતુ યુવાન વિકાસ અને સમુદાય મજબૂતી માટે એક મંચ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ પગલાઓએ ગ્રામ્ય યુવાનોને પ્રકૃતિ સ્વસ્થ જીવન, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માટે તક અને સમુદાયમાં ગૌરવ અપાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હણોલ ગામ તેના પાણી સંરક્ષણ અને સ્વ આધારિત મોડેલ માટે ઉદાહરણ બની રહ્યું છે. ગામે કુવાઓને પુનઃજીવિત કર્યા છે, અમૃત સરોવર બનાવ્યું છે, ડેમોનું નિર્માણ કર્યું છે અને અન્ય પાણીના સ્ત્રોતનો રિચાર્જ કરીને એક સંતુલિત અને ટકાઉ પાણી પ્રણાલી વિકસાવી છે. જોઈએ અમારો ખાસ અહેવાલ. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના દૂરદર્શી માર્ગદર્શનથી હણોલ ગામે જમીન હેઠળના પાણીને બચાવવા માટે વિશાળ પહેલ કરી છે. જૂના કુવાઓને પુનઃજીવિત કરવા અમૃત સરોવરનું નિર્માણ કર્યું, નાના નાના ડેમ બનાવી ખેતી તેમજ પીવાના પાણીની સતત સપ્લાય શરૂ કરી, દરેક ઘરની ખેતરમાં વરસાદી પાણીના રિચાર્જ પોઈન્ટ્સ બનાવી ગામને પાણીની ટકાઉ વ્યવસ્થા ઊભી કરી. આ પ્રયાસોથી ગામને પાણીની કમીમાંથી મુક્તિ મળી અને સ્વ આધારિત બન્યું છે. આ પગલાઓના પરિણામે હણોલને સ્વચ્છ, ટકાઉ અને આત્મનિર્ભર પાણી વ્યવસ્થા મળી. ખેતીમાં પાણીની ઉપલબ્ધિ વધી, શિયાળા ઉનાળામાં પાણીની સમસ્યા લગભગ ખતમ થઈ ગઈ અને ગ્રામજનોના જીવનમાં સરળતા આવી છે. આજે હણોલ પાણીના સંરક્ષણમાં મોડેલ ગામ બની ચૂક્યું છે અને આ બધું શક્ય બન્યું છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના વિકાસ વિઝનને કારણે. આજે આ ગામ રાજ્યના અને ગામોને પાણી સંરક્ષણની દિશામાં પ્રેરણા આપી રહ્યું છે. હણોલ પાણીના સંરક્ષણમાં નવા ભારતનું જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. પાણી વ્યવસ્થાપન માટે તમામને પ્રેરણા આપી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
જળ છે તો જીવન છે, પણ જો જળનું જતન છે તો જ ભવિષ્ય સુરક્ષિત છે. ભાવનગરનું એક નાનકડું ગામ હણોલ આજે સમગ્ર ગુજરાત માટે જળ સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે. અમૃત સરોવર ગામની સમૃદ્ધિની ભાગ્યરેખા બની ગયું છે. ખેતી, પર્યાવરણ અને રોજગારીના ક્ષેત્રે હણોલે કેવી રીતે આત્મનિર્ભરતા મેળવી છે, જોઈએ અમારા ખાસ અહેવાલમાં. ભાવનગર જિલ્લાના પાણીતાલા તાલુકામાં વસેલું આ નાનકડું પણ પ્રેરણાદાયક ગામ હણોલ. અહીંની ઓળખ આજે અમૃત સરોવરથી છે. ભારત સરકારની પાણી સંરક્ષણ યોજનાઓ દરેક ગામમાં પાણી સંરક્ષણ, ભૂજળ વધારવા અને આત્મનિર્ભરતા માટે છે. પરંતુ હણોલમાં આ યોજના માત્ર અમલમાં નથી, જનભાગીદારીથી જીવન બની છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શન અને ગામ લોકોના પ્રયાસોથી અમૃત સરોવર આજે ખ્યાતિ મેળવી છે. એક સમયે આ તળાવની અવગણના થતી, પરંતુ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના વિઝનથી ગ્રામ પંચાયત યુવાનો અને ગ્રામજનોએ મળીને ઊંડાણ કરાવ્યું, સાફ સફાઈ કરી, કાંઠા મજબૂત બનાવ્યા, વૃક્ષારોપણ કર્યું અને આજે આ તળાવ હણોલનું અમૃત સરોવર બની ગયું. सौराष्ट्र जो सूखे के लिए जाना जाता था, आज यहाँ अमृत सरोवर जैसी जगह है. इतनी सुंदर जगह है वो कि आप वहाँ बैठकर सोच सकते हैं, पढ़ सकते हैं, लिख सकते हैं, कुछ भी कर सकते हैं वहाँ पर आप, है ना. इतनी पवित्र जगह है, इतना अच्छा हर चीज का इतना डेवलपमेंट हुआ है. અમૃત સરોવરને કારણે આસપાસના ખેતરોને સહાયક સિંચાઈ મળે છે, પાકોની વિવિધતા વધી છે. સાથે જ ખેડૂતો વરસાદ પર સંપૂર્ણ નિર્ભર નથી રહેતા. પાણી મળવાની ખેતી વધુ મજબૂત બની, ખેતી મજબૂત બનતા આવક વધી. આ સરોવરથી યુવાનો અને પરિવારોને નિયમિત રોજગાર મેળવતા થયા. પાણીમાંથી રોજગાર, રોજગારમાંથી આત્મનિર્ભરતા આવી છે. માંડવિયા સાહેબને એવો વિચાર આવ્યો કે ભાઈ ગામમાં આપણે કંઈક કરવું જોઈએ એમ. કેન્દ્ર લેવલે બેઠા છે તો ગામનું, મને ગામ માટે ગૌરવ છે એટલે કે ગામનું કામ કંઈક કરવું જોઈએ. એટલે સાહેબને એની પ્રકલ્પો પહેલા શરૂઆત કરી. સાહેબે પહેલા 12 પ્રકલ્પો આપ્યા. એક અમૃત સરોવર આપ્યું, એક પાદરનું ક્યુ ડેવલપમેન્ટ સેન્ટર આપ્યું, પછી નાગબાઈ કેમ્પસ અને સ્પોટ. એ 4 પ્રકલ્પો અમને આપ્યા અને એ 4 પ્રકલ્પો અમે એક જ વર્ષમાં પૂરા કર્યા. 2023 11મા મહિનાની 22 તારીખે અમારું ખાતમુહૂર્ત થયું અને 23માં 1 વર્ષની રાઈટમાં અમે 4 પ્રકલ્પો પૂરા કરી એનું લોકાર્પણ કર્યું અને 33 નદીઓના જળ પવિત્ર અમૃત સરોવરમાં પધરાવ્યા. અને પછી અમૃત સરોવર પછી સાહેબને વિચાર એવું હતું કે ભાઈ અહીંયા નાના માણસો, મોટા માણસો હોય તો કોઈને અસ્થિ વિસર્જન સરોવર કરાવવા કે હરિદ્વાર, ઋષિકેશ ન જઈ શકતા હોય તો એવો નાના લોકો આપણે ત્યાં આવી અને એ તર્પણ કરી શકે. તો હાલની અંદર આજુબાજુના ગામના અને ગામના લોકો તો અહીંયા અર્થી વિસ્તરણ કરે છે અને સરવણા પણ લોકો અહીંયા કરે છે અમૃત સરોવરમાં. અમૃત સરોવર આસપાસ હરિયાળી છે, વૃક્ષો, પશુઓ, પક્ષીઓ, ખુલ્લી હવા છે. હણોલના પર્યાવરણને નવી ઓળખ મળી છે. ગંદુ પાણી અટક્યું અને મચ્છરો ઘટ્યા, સ્વચ્છતા વધી છે. આ સરોવર આરોગ્ય માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. આજે તે બાળકોને રમવાનું મેદાન, વડીલોની ફરવાની જગ્યા અને ગામના કાર્યક્રમોનું કેન્દ્ર બન્યું છે. અમે બનાવ્યું છે એની દેખભાલ, ઝાડવા કટિંગ કરવી, એનું અઠવાડિયે 10-15 જે સફાઈ કામ કરવી છે, વાળવાની અમારી ટીમ છે. એનું તમામ કામ અમે 4 થી 5 જણા છે, એની દેખરેખ રાખવી છે. અને ગામમાં સફાઈ બહુ સારી રહે છે. સવારમાં વહેલા કચરું ભરવા આવે છે, એની દેખભાળ અમે કરવી છે બધી. અને કચરું કાંઈ અમે રહેવા નથી દેતા ગામમાં. હણોલનું અમૃત સરોવર એ વાતનો પુરાવો છે કે જો યોજના, યોગ્ય માર્ગદર્શન, પંચાયત અને જનતા એકસાથે આગળ વધે તો ગામ આત્મનિર્ભર બની શકે. મંત્રી મનસુખભાઈ માંડવિયાના દૂરદર્શી નેતૃત્વથી હણોલ આજે પાણી સંરક્ષણમાં શ્રેષ્ઠ બન્યું છે. અમૃત સરોવર પાણી બચાવે છે, જીવન બચાવે છે અને ભવિષ્ય ઘડે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. હણોલ ગામ આજે માત્ર પોતાના વિકાસ માટે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક એકતા અને સામાજિક જન્મબિંદુ તરીકે પણ જાણીતું બન્યું છે. અહીં આવેલા કોમ્યુનિટી હોલ અને સંબંધિત કાર્યક્રમો સ્થળો સૌ માટે ખુલ્લા છે. અહીં ગ્રામજનો વાર્ષિક રીતે એકતાની ઉજવણી કરવા માટે ભેગા થાય છે. આ વર્ષે પણ અહીંનો વાર્ષિક હણોલ ઉત્સવ ખૂબ જ ભવ્ય રીતે અને પ્રતિષ્ઠિત મહેમાનો સાથે યોજાયું હતું. ભાવનગરના પાલીતાણા તાલુકાનું હણોલ ગામ જે વિકાસ અને પરંપરાના સંગમ સમાન આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026નું સાક્ષી બન્યું. મારું ગામ મારું અભિમાનના ગુંજારવની સાથે 13 થી 15 જાન્યુઆરી દરમિયાન આત્મનિર્ભર હણોલ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું. આ આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા, વાઇસ ચેરમેન અજય પટેલ, કેન્દ્રીય યુનિયન મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય રાજમંત્રી નિમુબેન બાંભણિયા સહિત અનેક સ્થાનિક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. દર વર્ષે હણોલ ગામમાં યોજાતા વાર્ષિક ઉત્સવને સુવ્યવસ્થિત રીતે કરવાનું યોગદાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને જાય છે. તેઓ ગામના લોકો સાથે સીધા જોડાણ ધરાવે છે, યુવાઓને પ્રોત્સાહિત કરે છે અને કાર્યક્રમને સફળ બનાવવા માર્ગદર્શન આપે છે. આ યોગદાન ગામના વતન પ્રેમ અને સંસ્કૃતિ જાળવવામાં મુખ્ય કડી બની રહ્યું છે.
आत्मनिर्भर हणोल विकास महोत्सव ये हणोल गांव के पिछले 5-7 साल से मोदी जी के गांव के बारे में जो विचार थे, ये विचार को मूर्तिमंत करने की कोशिश का प्रतिबिंब है। मुझे खुशी है ये गांव ने अपने स्वयं को तैयार करके मोदी जी के सारे विचार को इम्प्लीमेंट करने की कोशिश करी। आज हड़ौल की इस धरती पर आकर मन आनंद और प्रसन्नता से भरा हुआ है। मोदी जी के विचारों से प्रेरित ये गांव सचमुच में आदर्श गांव है और आत्मनिर्भरता का प्रतीक बन गया है। और ये गांव कोई सरकार ने नहीं बनाया, मनसुख भाई के प्रयासों से पूरे गांव ने मिलकर अपना गांव बनाया है। यहाँ सेल्फ हेल्प ग्रुप हो, यहाँ अमृत सरोवर हो, यहाँ सामुदायिक भवन हो, यहाँ स्किल सेंटर हो, यहाँ का स्कूल हो, यहाँ की परंपराएं हो, सब कुछ अद्भुत है। यहाँ शमशान घाट, यहाँ का अमृत सरोवर, यहाँ वृक्षारोपण का काम, सब कुछ आदर्श है और वो 2 शब्दों में नहीं कहा जा सकता। लेकिन ऐसे गांव को सचमुच में हमको एक आदर्श मान के बाकी गांव का विकास भी करना चाहिए। इसलिए हड़ौल के इस मॉडल को अपने अपने अलग अलग देश के गांव में भी हम कैसे नीचे उतारें, उस बात का प्रयास निश्चित रूप से किया जाएगा। मनसुख भाई को बधाई, हमारी मंत्री, मेरी साथी मंत्री न्यू बहन, उनको मैं बहुत धन्यवाद और बधाई देता हूँ। और स्कूल्स हैं, कॉलेजेस हैं, पढ़ाई है। अभी वहाँ हजारों व्यक्ति भाई बहन जो है वो खाना खा रहे हैं। पता लगा कि कोई भी कैटरिंग की फर्म नहीं आई है, वो सब गांव वाले आपस में मिल के कर रहे हैं। तो ये जो एक आपस का जो मेल मिलाप है वो अपने आप में बहुत अद्भुत है और उसी ने इस गांव को एक मॉडल विलेज बना दिया है। लेकिन ये होता है कि काम करने वाले के मन में ये बात कैसे आती है, उसके लिए कहीं हमें कोई एक व्यक्ति होता है जो इंस्पायर करता है, कहीं कोई एक व्यक्ति होता है जो लीड करता है उन सबको। और आपके इस गांव के लिए, हनोल के लिए मनसुख भाई मांडवीय जी ने जो काम किया है, जो इंस्पायर किया है लोगों को, वो अपने आप में अद्भुत है। वो बधाई के पात्र हैं। હણોલ મહોત્સવનું આયોજન થયું છે અને દેશ વિદેશમાં વસતા આ ગામના તમામ અબાલવૃદ્ધ અહીંયા ઉત્સવની અંદર જોડાયા છે અને એની પહેલાં આ ગામને જે ડૉક્ટર મનસુખભાઈએ આત્મનિર્ભર અને તીર્થ ગામ બનાવવાનો જે સંકલ્પ એક એવું મોડેલ હણોલે આપ્યું છે કે જેનાથી સ્થાનિક રોજગારી વધે અને બધા જ લોકોએ અહીંયા એક પેડ માં કે નામ હોય, તીર્થગામ હોય કે સ્વચ્છ ભારત ને સ્વચ્છ ગામ, આ તમામ જે અહીંયા સંકલ્પો છે એ આ ગામે પૂરા કર્યા છે। ત્યારે આ વાર્ષિક ઉત્સવમાં ખેતી અને પશુપાલન અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે પ્રાકૃતિક ખેતી, પરિસંવાદ અને ગ્રામીણ બજારનું લોકાર્પણ કરાયું। પશુ સેવા માટે એનિમલ હોસ્ટેલ ખાતે ગૌમાતા પોષણ સેવાનો પ્રારંભ એ આ મહોત્સવનું વિશેષ પાસું રહ્યું। આ ઉપરાંત પર્યાવરણ અને સ્વાસ્થ્યની જાગૃતિ માટે સાયકલ રેલી અને પ્રભાત રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। વિકાસ અને સંસ્કૃતિના અનોખા સંગમ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ ગામના સર્વાંગી વિકાસ અને આત્મનિર્ભરતાનો વેગ આપવાનો। આ અંતર્ગત અદ્યતન ગામ ઓલિમ્પિકનું ઉદ્ઘાટન અને નવા માર્ગોનું લોકાર્પણ, પરંપરાગત મૂલ્યોને જીવંત રાખવા માટે જુવાર યાત્રા, અમૃત સરોવર ખાતે ભવ્ય મહાઆરતી અને ટ્રેડિશનલ ફેશન શો જેવા આકર્ષક કાર્યક્રમનું આયોજન કરાયું। સ્વાવલંબન અને સ્વચ્છતાના આગ્રહને કારણે હણોલ આજે મોદીજીના સ્વપ્નનું ગામ તરીકે ઉભરી આવ્યું। આ મહોત્સવ માત્ર ઉજવણી ન હતી, પરંતુ અન્ય ગ્રામ પંચાયત માટે પ્રેરણારૂપ વિકાસ યાત્રાનું દર્શન હતું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। તો હાણોલ આજે માત્ર એક ગામ નથી, તે આત્મનિર્ભર ભારતની પ્રેરણાત્મક ઓળખ છે। એકતા, પરિશ્રમ અને નેતૃત્વથી બદલાવ શક્ય છે। એ હણોલે સાબિત કર્યું છે કે આ યાત્રા અહીં પૂર્ણ થતી નથી, પરંતુ નવા સ્વપ્નો સાથે આગળ વધે છે। આત્મનિર્ભર હણોલ, આત્મનિર્ભર ભારત તરફનું મજબૂત પગલું।